ડોશીએ એક તો લગનમાં અભી હાલ જઈને આવ્યો હું કે સાર લેતા હો. ડોશીએ હેરાન કરી નાખ્યો છે કે મગફળીમાં સાર હોય થોડી લાવો. મગફળીમાં તો કોઈ દેખાતું નહીં. તો કોઈ નથી. આ બાજરીમાં સારી સાર દેખાય છે પણ છે અમારે લવું રહી વળી. બપોરનું તો કોણ આવશે? ડોશીએ હમણાં સાર લીધા વગર જાયું તો ડોશી હમણાં માથું ખાઈ જાય. એક તો લગનમાં આવા તાપનો કંટાળીને આવ્યો હું. હડો સાર તો લૂરી હડો ઓલી બાતથી હું થોડી સાર લઈ લઉં. મારી બેટી ગરમીએ કે છે મું જબરી અને ભેહોય કે હે કમી જબરા. સાર તો હારી હારી છે. આજ તો થોડી વધારે લઉં બાપડી ભે ભૂખે ના મરે. અમારી બેટી બાજરી ચમ અંદર હલે હે. ઊંડ બીજું જ નહીં. મારું બેટું ચોક બટકું બીજું ભરશે તો વળી વગર કોમના દવાખાનું ઉડવું પડશે. તો સાર લે એવું લાગે છે. જોવા દેજી કોણ છે? તું તો મને ભડકાવે છે ને. અબે સાલે અલે આ ખરા બપોરે ડોશીએ સાર લેવા મેલ્યો હે. ભાલજી આ તડકો તો તપી રહ્યા. ભડકાવો છો ને તમે તો. તમે અમને હમું ભડકાયા. મેં કીધું શેતરનો માલિક આવ્યો. તો આ શેતરનો માલિક તો ચોય રે હે. આ તો ભાજીઓ વાવે હે. ભાજીઓ પણ આવે ના રો. હે હા હું તો પૂછ્યા વગર આવ્યો. તો અમે ચો વળી એને આમંત્રણ લેવા ગયા તા કે અમે સાર લેવા જ. તો આનો ભડકો મત અને આવી તીરો આમ સોના સોના આમ ફરીને ચો બે થોડું આમ આમ ડોળા રાખો. નકતી ભૂંડ બીજું આવી કઈડીને જાતું રહે. અત્યારે ભૂંડોનો ત્રાસ છે. તો તમે સંભાળજો. હે સંભાળજો. તો અમે સંભાળ આવી ઓએ ભૂંડે ઓમ જીવ ઓમ જીવે ઓમ જીવ. તો હું હોય જ બેહું સાર લે. ના તો આ બાજુ અરે પણ હોય બેહું બટી શું થાય? આ મારી. અલે આ તો તમારું નથી. તમારું તો ઉલી બાજ પડ્યું છે. અરે હું હવારનો આવ્યો છું. કેટલો તાપ પડે છે. ઓ ભાળત ખરી સોયલો ભાળીને મોય બેઠા ઠાહી હોય ને હોય. આગળ જો પેલી બાજુ. આગળ જો આગળ જો. એ તમે હે ને સાચું કહું મારા ડોશી જેવા જ છો. ડોશીને માધના જ છો. ભાળ મને ડોશીએ તગડ્યો હોય. અને તમે હવે કોક ઉલી બાજ સાર લેવા જો. તો મને ખબર તમને ડોશીઓ કેમ તગડ્યા. હવે રોટલા ના હાલે. શું કરો? મારો આ હાસુ હાસુ બોલે છે ને ઓન પાસે વધારે ઉભો રહે હું તો મારું મગજ ખરાબ કરશે. ઓલા ભાગમાં જ આવવા દે રો. આ બાજ ના આવતા. અલ્યા બંધે ન કરે હમણાં ઢેખાડો છૂટો મેલ્યો પો હમણાં. પેલી બાજ જો. પેલી બાદ જો. કાચીએ સાર લેવા મિલ્યા એમ ખબર હે કે હોજે રોટલા નહીં હાલે એટલે પેલા આયા રહે. હવે બગ બગ કરશે આખો દાડી. મને ના હળવાવે ખરો ને કે ભાળી જાય ને પેલા તો બંધ નહીં થાય. મને ધોકાવશે તો આયા હવે હળો. તાર તો ચોય દેખાતી નહીં. ઓલા કે આગળ જો આગળ જો. ચોય ભાઈ આગળ તો ભગવાનનું ઘર છે. તો હાડો ઈયન પાસે જ બેહીને વેણું લેવી તો પડશે જ. હોજે રોટલા જ ખાવા પડશે ને. આ રહ્યો અલ્યા બટી હું તો સાર હોય લઉં. અહીંયા તો કોઈ નથી. અરે ઘણી છે આગળ નહીં દેખાતું શું? અલ્યા તું વાતને સમજ ને. તો આ બપોરના માથું તપી ગયું હે મારું. લે ઓલી બાજ હેડ હું એ લઉં છું. આવડી મોટી તો પાકડી બોધી એમ કે માથું તપી ગયું. અલ્યા તું બેઠો ખોટું મગજ મત થાય. તો ડોશીએ કંટાળીને મેલ્યો હે. તો બેહો તાર. બીજું શું? તમે બીજું કોઈ નહીં મને પટાવશો. છે ને પઠાવશે. એ તો હવે હવે ઈ તો આવે તાર થઈ પડે માલિક. અને માલિક તો બચારા આવતાય નહીં. પેલો ભાગીઓ આવે હે શેતર તો ભાગ્યો હોય આવશે તો ધોકો લઈને ઈ પાછો આ દારૂડિયો છે હો. હા ઓએ હા તો ફટોફટ કર હેડ ઉતાવળ કર જાતા રહો. બકાળા મત કરજો ચૂપચાપ એનજો પાછા. ના ના ઓય ના બોલું. બગ બગ કરો તેમાં ડોશી તગડી મારે હે કે મત કર બેઠો અહીંયા. એ ઘરે બેઠા બેઠા બગ બગ કરતા હોય ને ડોશી એટલે સાર લેવા તગડી મારે ખરા તાપ. અલે આ કાળ મોટા બંધ થાકી ને તમને મેલ્યું એક વાત કરો તો વેણો હમણાં બત્રી એક થાપે ઊંધા પાડી દેવું. એ તો મને ખબર છે બધુંય. તો બેઠું હવે લખવાનું ઘણું હે. હવે નકર કાકાને કહી દેવું હોમો થાય. તાર કાકાને કહી દેવું હોમો થાય છે મને. બગ બગ ના કરતા ચૂપચાપ લઈ જાતો હોય. બેઠું મારો ખરી ખબર હે આ ડોશી કંટાળીને આયા હા. ડોશીએ તગડી માર્યા ઘેર બગ બગ કરતા હશે. અલ્યા બંધ થાય નહીં.
અને પછી હું લપલપીયો કાચબો હું કોઈ નહીં બગ તો કરે જ જવું પડે આપણે હારું બંધ નથી રહેવાતું આ મોઢું શિખર સી ભતનું આલ્યું છે મને તો ભગવાન બનતો કે બનતો અલ્યા બનતો શું શું બગ બગ આખો જાય શું કામ હા લે કમ લે સાડિયા તો તમને મેલ્યું એક થાપ કરવાનું હોય ને તો હવે સારા જબ્બર છે હો ભાઈ એટલે જ મને ના પાડતો હતો કે આગળ જો તેવા ઈયન મનમાં હું ચાલાક તો તમારે શું કરવાનું સાર લેવાની તો શું કરું હું ઓય બોર વેણું છું હું ભજનમાં આયા છો બગ બગ અલ્યા કરીને સાર એ- લેજો સાર લેવા આયા તો આવા ખરા બપોરે ભજન હોય તો બગ બગ બંધ કરો કે સાર લેજો હમણાં પેલો ભાજ્યો ઉઠી રહ્યા ને તો આપણે આવશે ધોકો લઈને અલ્યા ભાજન તો આમ ભમાઈ નાખી દઉં લી બાદ તમારા ડોસી ભમાઈ તે કોઈ મોશા કાળ મુઠો સાવા કરે કાળ મુઠા કોઈ એવું તો કોઈ ડોશી ના કરતી હોય તો ડોસી ભમા હતા ને ડોસી ભમે સાર લેવા મેલે હે તડકાના તાપનો સાર લેવા જવાનો કંટાળો આવે ખૂબ હેડે રવિજી બસ પેલા અજયજી યો સાર લેવા જતા હતા અમાર તો બાજુ તો સાર નહીં અજયજી અહીંયા જો હો ઓય ગિયન બાજરીમ સાર છે ને તો કીધું થોડી લેતા આવું એ પાછું કંઠેરનું જાળો છે અહીંયા પા સંભાળજો અહીંયા પૂછીને જાજો એમને એમ ના જાતા અહીંયા ખેતર મેં તો હું તો વળી ભાદરો બાજરીમ જાતો તો ના અહીંયા પૂછ્યા વગર ના જાતા એ કંઠેરનું જાળું છે પા વેટા હોય એમાં વળી ઈયન ચોય પૂછવાના આવે એ પા પીએલા હશે ને તો તમને આખું માથનું પાણી પાછા બહાર કાઢશે અને આગળ પૂછ્યા વગર ના જાતા હા હારું હેડો આમ પાછા લડતા નહીં પાછા હું પૂછ્યા વગર ના જાતા એટલે પૂછ્યા વગર જાઓ તો લડશો પાડે એટલે પૂછજો ને પછી જાજો હારું હેડો એમ કરશે તો એ હો દેખાતા જ નહીં સાપરે ચેતરમ શીખ જોઈ પેલા ઊંઝ્યા લઈ એમ પૂછીને જાઉં રળા માથું થઈ જાય એક તો તાપે પડે હે અજયજી ઓ અજયજી અજયજી ઓ અજયજી આ કીધું પાથરો સાર લેવી હતી અમારી બાજુ સાર નહીં તમારી બાજરે થોડું સાર લઈ જ આવી હતી અને તમે આયા તમે હોય સાર લેવી હતી પાથરો એમ કહું સાર બાર કોઈ નહીં હોય આ પાથરો લેવી છે સાર જ લેવી ના ના બીજું લેવું કોઈ કોઈને લેવા તો સાર બંધ નહીં લેવાની હોય એ બાજરી તમારે શેક ખરી શોકેરી પણ નહીં લેવા દે સાર કોઈને પણ થોડી લેવા દીધી હોત તો શું જોત ના કોઈને નહીં લેવા દે તમે કોઈ લે તો પૂછજો કોઈ છે કોઈ સાર લેવા આવે એમાં કોઈ આટલાનું પૂછો કોઈ સાર લેવા તો આવે શું ના આવતા પણ અમારે છે નહીં એકલે ના સાર બાર નહીં લેવાની એ હું તર કવતર આવજો હાલ કશું નહીં લેવાનું સાર બાર જોડો આ વળી લેવાની ના જોડો ઊંઘો તો કઈ હેડો લેતા ના બા પૂછે કે સાર પાછા હા આઈ ગયા સાર લેવા પાછા નહીં પેલા તો વળી સાર નહીં લેવા દેતા ને હવે પેલા ભીખાજીની ખેતરમાં જતા હું એ એક તો કાળો મોટો એક તો તાપને એમ નહીં કે સાર લેવા દો ના બોલે તો છે બપોરે તમે આ તો કોઈક બે જણા બીજા સાર લઈ રહ્યા છે અને પેલો કાળ મોટો મને ના પાડે છે કોઈ સાર ના લેવા દઉં મારા ખેતરમાં કોઈ ના હોય તો આ બે ચોથી આવ્યા હશે એને ઉઠાડીને સાથે લઈને આવવું હોય જ મન સાર ના લેવા દીધી ને આ બે ત્યાં સાર લઈ રહ્યા છે કાળ મોટાને લઈને આવું એને હાથે સો ઊંચો ઊંચા છે ને પેલા એ કોઈક સાર લઈ રહ્યા છે મન તો લેવા નહીં દીધા અજયજી ઓ અજયજી અજયજી ઉભા છો તમે ના પડી તો હું તમને કહેવા આવ્યો કે ઈયો કોઈક બે જણા બીજા સાર લઈ રહ્યા તમે મન સાર લેવા ના પાડો મેં કીધું ખાલી પાથરો લઈ જાવ એમ જ તમે કેટલા ગરમ થતા હતા કોણ છે એ તો મને નથી ખબર કોણ છે ના ઈ પાડી બાજરીમાં કોક સાર લે રહ્યો બે જણા હું ઓફળીને આવ્યો ઈ સાર લઈ રહ્યા કોઈ આવે જ નહીં ના કોણ તમને આવ્યું પૂછ્યા વગર તમારા ખેતરમાં કોણ આવ્યો અમે તો તોય પૂછવા આવ્યા તમને તોય તમે ના પાડ્યું મને અને ઈ તો પૂછ્યા વગર તમને સાર લેવા આવ્યા તમારા ખેતરમાં હાલ છે અંદર હોય તમે તેમ જ તમને હાથે બોલાવવા આવ્યો. પૂછ્યા કે સાર લેવા વાળા કોણ છે અડી તમે મન ના પાડો સાર લેવા આવવાનું અડા તો હેડો બતાવો. ધોકો લેવા દે મંગ થયો છે પૂછ્યા કે લઈ ગયા ઓમાં અમે તો તમને પૂછીને લઈ જતો તમે અમને ના પાડો હેડો હું તમને બતાવું ઈયો
પૂછ્યા વગર પાછું ક્ષેત્રમાં જતા મારા પૂછ્યા વગર વળી એ તો તમે જાણો, કોઈ જવા દેતો નહીં મોટી ઘડા એ તો તમે જાણો. તો હતા એ હોય કોક બોલી જાય જો આપણો એ ભાઈ અલ્યા બપોર ત્યાં પાણી લાવ્યો છે એટલે આખો દાડી શું બોલ બોલ કરે તું પાણી તો ડોસી ના કે બહેણી ભરીને આલો જોવો આપણો ને હું તો ઓય ભીખાજીને ખેતરમાં જતો હતો, તમે ના પાડ્યું ને તો હું તો મારે ચૂપચાપ સીધો હેડે જતો પણ આ તો અભળ્યું ને એટલે તમે અમન ગરમ થતા હતા તાપના કીધું પાથરો લેવા દો, તમે ના પાડ્યું. આ તમે જુઓ ખાલી મને સાર લેવા દો. એ હવે તમે જોવો ને સાર વાળા જોઈ જે હોય. હું તો જઉં ભીખાજીને ખેતરમાં સાર લેવા. હા તમે જાઓ જોડો માર નામ ના આવું જોઈએ હો પાછો, હું તો સીધો જઉં પેલી બાજુ. એને આ ધૂળ કાઢ નાખું જો એ હારું. હાય હવે તો તાપ ચડ્યો, હવે આટલી ઘણી હું તો હેડ્યો. તારે આવું છે તમે જાતો આ સાર લેવા આયા હતા. અમાય 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 ઊભું થા અમાય. અબે સાલે લીધી આ મુઈ થોડી લૂરી. એ આ શું છે? એ સાર થોડી ભેવા હારું લેવા આવ્યો તો. ઓય સાર બાર કાઢી નાખી બેન. આ થોડી જ લીધી છે, હવે કોઈ વધારે નથી લીધી તમારે. ઓલા સાર તો અલ્યા અજયજી થોડી જ લીધી છે, અલા, સાર તમે શું આમ કરો છો? એને પૂછ સાર લીધી તમે? હવે એમાં ચો પૂછવાનું આવે વળી. અરે સાર કોઈ લેવા દેતો નહીં. મેલા મકા એ અમે આ સાર લઈ જાય એટલે તું હતું હે? હેલો એ ઈ છો બકતા ઈ આ બગ પી બગની સાર લાવો યાર. અલ્યા હાડ બાર હેડ દીધી સાતનો એક તો હેટ આમ હેટ 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 તું આ સાર લીધા નથી મેં હે? આ સાર કેમ લાવી? અમે હું તો બકરા હારું લેવા આવ્યો. ડોક્ટર પર કેને પૂછ્યું કે સાર લેવો હોય મેલા સાર મેલા દબાઈ નાખ્યું. આટલે લઈ આ જાઓ મેલ ને ના બહુ મિલી મેલા મેલામાં આ થોડી મેલવાની હે. રમત હમણાં દાંતેડા કરીને મોઢું કાઢી નાખ્યું. યા પ્રેમ અલ્યા કોઈ કરે હે જોણે એનું ખેતર હોય એમ કરી દો હે ને. એટલે બક બક કેનું છે? તમે બોલ બોલ કરતા હતા ને આખો દાડી તેમાં હું ચો બોલ્યો તો તો? હું તો ચૂપચાપ જ આખો દાડી બેઠો બસ તો. બોલ 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 બે ભાઈ સાર કેમ પૂછી લીધી તમે હે હે એટલે તમને પૂછવાનું સાર લેવામાં પૂછવાનું. સાર કેમ પૂછી લીધી સાર લીધી હે સાર હે મારો મારો શું સાર હે બકરાને સમજાવો બકરાને. અબે સાલે સાર કેને પૂછી લીધી છે? ઓયને જે ના થવાનું એ જ થયું. આ કંઠીના જાળાની તો સાર લેવા આયા રહી. આ પાછો મેળ અલ્યા તમે ઓળખો તો છો, તમે ઓળખો તો છો હોય ને આ કંઠીનું જાળું છે હોય ને એ સાર ના લેવાય. અલ્યા આટલા પણ રવિજી તમને ચેતન કરે છે ને તમે ફસવાના. તાર રવિજી એટલે નહીં કીધું પુન. સાર તારે તારે મેળો અલા ભાવિકજી થોડી જ લીધી છે. જે લીધી હોય લીધી લઈ લેવા દે. નથી પણ એને આ કાળ મોઢાને સમજાવો. અલા કાળા એને કે સાર લીધા કે સાર લેવા પૂછ્યા કે હે, સાર લઈ કાળ મોઢાને સમજાવો. આ મૂર્ખા પૂછ્યા કે સાર લેવા બેઠા જાવું આ તો આ પણ ભાવેશજી થોડી જ લીધી છે. આ ભાડો સાર તો તમે ભાડો અને સાર અમે કોઈ અમે સાર ખસ પણ આ બેહો ખોય હી. મારે પૂન થાય હો હું. મારી વાત હાલ બોલો. ના શરમાહી તો મારી વાત બોલો કોઈ પૂછ્યા કે મારા ક્ષેત્રમાં નહીં યાર તું તો પૂછ્યા પછી ક્ષેત્રમાં કોઈ જમા ખેતરમાં કોઈ મકોડો વાવતો નહીં પૂછ્યા વગર. એનું હોય એમ કરી રહ્યા હી. ભાગે તો વાવો છો પણ તો બે થેલી આ એનું સમજીને વાવી છી. કોઈ નહીં એનું. ભાગીદાર હું શું મુંડવાનો શું ક્ષેત્રમાં તો કીધારું એટલે કોઈ માલિક ના થઈ જવાય. અરે માલિક જ કહેવાય તો પાળત ખરી એ બંધાવે એ તો પાળત કઢાવે. ખરી પોતાનું ખેતર સમજી આ ગામના છે, થોડું ભાજ્યો ઘણું લઈ છી જાય. પાછા. પૂછ્યા કે સાહેબ, પૂછ્યા પણ કે ને પૂછ્યા કે સાહેબ લેજો એ, તમને લગા. અમુરે ના કામડા. અલા, એ બંધા ના બંધા કઈ ઉભા રહો. ઓભળો અજયજી. આ ગામના છે ને લેવા દેવા થોડી ઘણી સાર ઈ કોઈ સાર થોડી લઈ જાય અમે કોઈ તમારે નેઠી નહીં જાય. બરો પૂછ્યા વગર જેમ ગયા ક્ષેત્રમાં પણ પૂછ્યા વગર એટલે કોઈ તમે ઊંઘ્યા હશો ને તમારી ઊંઘ નહીં બગાડી હોય એટલે પૂછ્યા ના, વગર ઈ લઈ પૂછ્યા જાય. વગર આ તો રાક્ષસ છે રાક્ષસ. હું તો એમને લેવા જતો સારો હોય એમને પણ હવે તમારે કોક દાડો કોમ પડે. માર તો કોઈ કોમ નહીં પડે ઓનું તો કેમ ના પડે? નહીં પડે કોઈ ભાવેશ કોમ. જી. અત્યારે શેર માટીની જરૂર પડે.
મારી વાત બોલો. ગોમના હે થોડું ઘણું જ લેવા દેવાય સાર એને ઢોરો હી પૂછવું પડે આ લોકો પૂછવું પડે સાર લેવાનું ના હા પૂછવું પડે એની એટલી ભૂલ કે તમને પૂછ્યું નહીં માયા બા રવિજી મને પૂછીને તમારે ગયા લીધે જ થયું બધું, તમારે લીધે હા, જ થયું. રવિજી બોલ, મેં બોલ, વાત બોલ, કરી બોલ. હતી કે કીધું તો પૂછજો. ચૂપચાપ સાર વેણે દો. અલ્યા તું માનનો મત પણ રવિજીને તો મેં કીધું તું મેં પૂછજો પેલા ના કઈ કંટ્રોલ જાળું છે રવિજી હારા રવિજી ક્યાં ગયા મને કે હું સાર લાવું ના લાવું અને આ દેવા પૂછ્યા કર પૈસા આજો આજો હમણાં હા એ કાળો મોટો તમને આર્યો ક્યારે કીધું આ સાર અલ્યા અલા મને ગમે ને આ એટલે આ પારો લંબોણા અમે આ સાર ધરો અબે સાલે બે થેલી માર 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 બરાબર તમારે સાર તમારે વિનોદજી સાર લેવાની કે નહીં લેવાની તો લેવાની ને હા તો હું કહું એમ કરો તમે ખાલી ચૂપચાપ ઉભા રહો હા એટલે બોલવાનું કોઈ નહીં હું હાલ બોલો પણ હાવ તમે લડો એવું મત બોલો આ મેલું સારો હોય પણ તમારે જરૂર ન પડે કોઈ ચાલો ગોમની માણસોની પૂછ્યા કર છે માયા અંદર એની ભૂલ છે કે તમને પૂછ્યા વગર આયા તને ના ખબર પડે પણ ઈરે નહીં જાણતા હું તો જાણું હોય એટલે તમે પૂછવું જ તું તમારે પણ આમાં ભાવેશજી ઓયનું ખેતર નહીં અમારું ખેતર ઓલી બાજ આજ સાર નથી તો પણ ડોશી હાલો એમ કે ભાવી લેતા આવો. હારાઈ એટલે એની ફરજ મેં આવે શું પડે? બરો અમારી ભૂલ થઈ ગઈ હા ભૂલ થઈ ગઈ ને. થઈ ગઈ હવે આ કબૂલી ભૂલ એની એટલે તમે આટલી સાર લેવા જવા જતું કરો આટલું આ ફેરો પૂછી લીધી તો હું લેવા દોત પાછા હમણાં દાદાજી કરે પાછા હમણાં મારે પાછા લેવાનું જો કે તમે શું પૂછ્યું હોત તોય તમે લેવા તો દો એમ અને ના લેવા દઉં ને સાર પાછું હા કાળા મોઢા બંધ આવે. આજે કાળો મેળવ્યો, હા, કાળો હવે મોઢો હું શું કહું, ભાવેશજી હવે ઉભા આટલી છે. સાર નહીં જવા દો તમે મારું તો મન રાખો તો જા દો એટલે સાર લઈને હળગે આવતો ને ટોટી ભાજી નાખ્યો અંદર આ વાહ, હવે વાહ, વાહ. તમે આટલી સાર લઈને હા. નીકળો હવે અજયજી ખેતરમાં નકલ પૂછો નકલ મને. નકલ હોય ખિસકોલા ખિસકોલા બારો. નકલ નકલ હોય અજયજી અબે સાલે તારું ભલું થાય તારું હવે અજયજી ખેતરમાં પૂછ્યા વગર એ, સાર ના લેતા તાર સારા માંડ ભેગી નાખી લઈ લે લો, થોડી લઈ જાડે. ભાવેશજી તમે ચોથી ભાળી ગયા હતા હું આ ઘેર જાતો હતો ખેતરમાં ગયો હતો ઓય, તમે ના હતા તો કાળ મોઢાનું મેં પેલા રવિજીને તો ના તરબૂચ પાડી ભોડું રહ્યું ને એ તરબૂચ જ હવે- કરી નાખો તમારે તમારે બોલવાનું ભોન રહેતું નહીં પછી અને મારે અમારો- છો કે મને ઘરના લપલપીઓ કાચબો જ કી બૈરાથી આયા ઓલા. ઓય ભાઈ. ડોશીએ મિલ્યા હતા ખરા બપોરે તમારે ડૂસી મારા જ સર ફેરે આ તમારે સાર લાવવાનો લેવડાવજો ભા એટલે આ ડોશીનું નામ ચમ લે હે ડોશીનું નામ લે હે ઓય તમારા ડોશી હવેજી ઓલા સાર લઈ જાય ભેગી અને ભાગ પડાવો સાર નો ઈ તો હોલ લઈ તારી ભાગ લઈ લે. પાડશે. જગાડ ઈ આગળ જઈને ભાગ પાડશે ઈ તો બે હોલ લઈ ગયા હતા ઓલા ઝઘડશે જો ઝઘડા જો એમ હોય ઈ જો મારે મોય નોખી હતી માર. અલ્યા પણ અલ્યા થોડી જતી મેં બધી લઈ લઈશું બે અલ્યા મેં વાઢી હતી વડે આ તમે લઈને જો હાડો આ તમારી એક ભેંસ છે અમે કોઈ આખો લઈને ના જવા અલ્યા પણ બેને ઘણી જોવે છે સાર ભાવેશજી લે જોડો હવે જો હેડો હવે નીકળો આ તારે તો એક જ બકરી છે જો હેડો હવે નીકળો નકર મેડમ આ અજયજી પાછા મારી સર મેં છોડ્યા એમણે સારે લેહી રહી જો હેડો લો આવજો હા, આ સારું કર્યું તમે અને આયા હવે કોઈ પૂછ્યા વગર ખેતરમાં ના પહેતા ના ના પે નકળો વડોદી ભાવેશજી ઉભા રહેજો કાળ મોઢા એ એવા પણ ઈ તમે એ શું એવા ને જેવા છો હો. આ સાર લેવા દઉં હું પાછો તમે તો આમ બી કોઈ લેવા તો જતા ના નહીં. લેવા દઉં સર નવે છોડી છે અમે હેડો, વાવો. હવે ઈ લઈએ હવે તમારા ખેતરમાં હું દેશું ને એટલે કોઈ પહેવા નહીં દઉં તમે આવો સાર લેવા તમારે ના નહીં એ વન ના આવવા દેવાના અંદર તમે દેખો ને શું બોલે મારે તો નહીં આવું ભાઈ તમારા ના, ખેતરમાં તમારે સાર આવવાનું લેવા. તમારે ના નહીં ના એ તો તમે હું સાર તો લેવા આવો આઈને મારે તો સાર પાછી ના નાખવી પડે આ જો સાર બધે પડી તમે તો સાર લઈ ગયો તમારે ના નહીં હારું, ઈ બેન હારું, ના હું હે. આવ્યો ચાલ, ક્યાંય સર ના રવિજી યાર ક્યાં કહે છે કે લઈ ગયો તમે સારીને ઈને હારું, હારું કે ઈ લોકો કીધું મને ઈને નહીં કીધું મને તો હારું હેડો તો ઘરે આવું હે ના મોય ચા પાણી કરાવું ના મોય ખેતરમાં જુ પાછો તો હારું તો હું હેડું હવે ઘરે કંટાળે થોડું ઊંઘું આવે હારું હવે ઊંઘો. હા ઓન વાતે ઈને વાતે પાછા